હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ માખણમાંથી અમૂલ જેવું બટર બનાવવાની રેસિપી. તો આપણે રેસિપીની શરૂઆત કરીએ. અમૂલ જેવું બટર બનાવવું બહુ આસાન છે અને તે એકદમ સરળ રીતે આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો અહીંયા મેં આ રીતે માખણ જે છે તે મલાઈમાંથી ઘરે બનાવ્યું છે. આમાંથી હું થોડું માખણ લઈશ અને બીજું માખણ છે તેનું હું આ પાણીની છાશ નીકાળી અને ઘી બનાવી લઈશ. હવે આપણે આ માખણ છે તેમાં થોડું મીઠું એડ કરીશું અને થોડી હળદર એડ કરીશું. એડ કરી આપણે વિસ્કરની મદદથી તેને બરાબર વિસ્ક કરીશું. હળદર થોડી એડ કરવાથી તેનો કલર બદલાશે અને તે એકદમ અમૂલનું જેવું હોય છે બટર તેવું જ બનશે. આપણે બહારથી બટર લાવતા હોઈએ છીએ પણ આપણે ઘરે આ રીતે બટર તૈયાર કરી શકીએ છીએ. જો આપણી પાસે માખણ અવેલેબલ ન હોય તો આપણે ઘીમાંથી પણ બટર તૈયાર કરી શકીએ છીએ. અહીંયા મેં માખણ લીધું એની જગ્યાએ આપણે ઘી લેવાનું હોય છે. બરાબર મિક્સ થાય એટલે આપણે તેમાં બરફના ટુકડા એડ કરીશું. તો અહીંયા હું 3 બરફના ટુકડા એડ કરીશ અને તેને બરાબર આ રીતે ચલાવીશ. જ્યાં સુધી આપણું માખણ છે તે થોડું ક્રીમી ન બને ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે. ને અહીંયા આપણને જો જરૂર જણાય તો આપણે બરફ છે તે આગળ થોડો વધુ 2 ટુકડા એડ કરીશું. અહીંયા આપણે સતત આ રીતે ચલાવતું રહેવાનું છે જેથી માખણમાં જે ખટાશ હોય તે પણ થોડી દૂર થઈ જાય. અને આમાં પાણી જે હમણાં થોડી વાર પછી આપણે આ રીતે કરીશું પછી અંદરથી પાણી રિલીઝ થશે તે આપણે બહાર નીકાળતું રહેવાનું છે. અહીંયા હું બીજા 2 ટુકડા એડ કરીશ બરફના અને ફરીથી બધું બરાબર આપણે ચલાવતા રહેશું. આપણે તેને સતત આ રીતે કાઢતા રહેવાનું છે. અને જોઈ શકો છો આ રીતનું આપણું જે પાણી છે તે આપણે બહાર નીકાળતું રહેવાનું છે. આપણા માખણમાં જેટલી પણ ખટાશ હશે તે બધી નીકળી જશે અને આપણું જે બટર છે તે એકદમ ક્રીમી અને બહાર જેવું જ ટેસ્ટી બનશે. તો અહીંયા આપણે સતત આ રીતે ફેટવાનું છે. બધા બરફના ટુકડા મેલ્ટ થઈ જાય એટલે આપણે તે બધું પાણી નીકાળી લેશું. અને હવે આપણે એમને જે આ બટર બન્યું છે તેને એકદમ આ રીતે સતત ચલાવતા રહેશું એટલે થોડી વારમાં તે એકદમ ક્રીમી બની જશે. બધા બરફના ટુકડા મેલ્ટ થઈ જાય પછી આપણે આ પ્રોસેસ કરવાની છે. હવે આપણે તેને સતત આ રીતે ચલાવતા રહેશું જેથી તે થોડી વારમાં એકદમ ક્રીમી અને ફ્લફી થઈ જશે. અને જો પાણી રિલીઝ થાય તો આપણે નીકાળતા રહેશું. આપણું બેટર છે તે એકદમ ક્રીમી અને ફ્લફી થઈ ગયું છે. હવે બટર બનીને તૈયાર છે જેને આપણે સેટ કરવા માટે રાખીશું.
હવે આપણે આ રીતની એક ડબ્બી લઈ લેશું અને તેના પર હું આ રીતે બટર પેપર સેટ કરી લઈશ. જો તમારી પાસે બટર પેપર ન હોય તો પછી તમે સિલ્વર ફોલિક જે પેપર આવે છે તે લઈ શકો છો. આ રીતે આપણે સેટ કરી લેશું બરાબર. તો આપણે જે બટર પેપર છે તે આ રીતે સેટ કરી લીધું છે. અને હવે આપણે ચમચીની મદદથી જે બટર બનાવ્યું છે તે એડ કરી લેશું. આ રીતે એડ કરી અને ચમચીથી ઉપરથી સ્મૂથ કરી લેશું, બરાબર લેયર કરી લેશું. આપણે આ રીતે ચમચીથી બરાબર લેયર કરી લેશું અને આમ 4 થી 5 વાર આ રીતે ટેપ કરી લેશું. તો જો વચ્ચે હવા રહી ગઈ હશે તો તે બરાબર સેટ થઈ જશે. અને આ રીતે જે વધેલો બટર પેપર છે તે આ રીતે ઉપર લગાવી દેશું અને ઢક્કણ પેક કરી લેશું. અને 2 કલાક માટે આપણે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દેશું. તો આપણે ડબ્બો છે બરાબર ફિટ પેક કરી લીધો છે અને હવે આને હું 2 કલાક ફ્રીજમાં સેટ થવા રાખી દઈશ, જેથી આપણું બટર છે તે બરાબર સેટ થઈ જાય. તો આપણા 2 કલાક થઈ ગયા છે. હવે આપણે ફ્રીજમાંથી બટર નીકાળી અને ચેક કરી લેશું. તો મેં બટર નીકાળી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ બજારમાં જે અમૂલનું બટર મળે તેવું બટર આપણું બન્યું છે. તેને હું એક પ્લેટમાં ડિમોલ્ડ કરી લઈશ. તો એકદમ બજારમાં મળે તેવું બટર બનીને તૈયાર છે. એકદમ બટર ક્યુબ છે તે એકદમ સ્મૂથ અને શાઇની બને છે. તેને કટ કરીને પણ હું તમને બતાવીશ. તો જોઈ શકો છો એકદમ ટેસ્ટ અને ટેક્સચર એકદમ અમૂલ બટર જેવું આવ્યું છે. તો તૈયાર છે આપણું હોમમેડ બટર. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આ બટર છે તે આપણે 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.